અમારે જેતપુરમાં હરિકૃષ્ણ દાસ સ્વામી બહુ મહાસમર્થ સંત થયા. એકવાર સ્વામી આકડિયા ગામ ગયેલા. પુરુષોત્તમ સ્વામી આકડિયા ગામ ગયેલા અને આકડિયાથી ફરીને પાછા જેતપુર જતા જૂનો જમાનો ચાલતા જવાનો. એક હરિભગત આગ્રહ કર્યો, સ્વામી મારી ઘરે પધરામણી કરવા આવો. સ્વામી કે મારે ઉતાવળ છે. સ્વામીને કહે તો એક કામ કરજો ને, રસ્તામાં મારી વાડી આવે છે તો વાડીએ પગલા કરતા જાય. સ્વામી કે હારું વાડીએ કરતા જશું. અને સ્વામી વાડીએ આવ્યા. સાંભળજો, સરસ 20 વીઘાનો કપાસ વાવેલો, બહુ સરસ કપાસ, આટલો આટલો થયેલો. સ્વામી કે ભગત કપાસ બહુ સારો છે. આકડિયા એ જુનાગઢ દેશમાં આવે એટલે રાધારમણ દેવના કબજામાં આવે. સ્વામી કે ભગત કપાસ બહુ સારો. તો કે બધી ઠાકોરજીની કૃપા, રાધારમણ દેવની કૃપા છે. સ્વામી કે તો પછી એક કામ કરજે, રાધારમણ દેવનો 10મો ભાગ કાઢશે. તો વાંધો ને સ્વામી, કાઢીશ. સ્વામી કે પાછો જોજો કાઢજે. તો ના સ્વામી, ચોક્કસ કાઢીશ, તમને કહું છું ને કાઢીશ. અને સ્વામી તો જેતપુર જતા રહ્યા અને ભગવાનને પાર્ટનર બનાવ્યા. પછી તો શું ખામી રહે, કપાસ એવો જામ્યો, એવો જામ્યો. 2 મહિના થયા તો માથા ટક કપાસ થઈ ગયો. પછી પટેલ વાડી આવે અને વરખડીની એક ડાળે ઊંચી કરીને જીંડવા ગણે. એક ડાળે 40 50 જીંડવા. મનમાં સંકલ્પ મળ્યા था, ઓહો, એક ડાળમાં 40 50 જીંડવા, એક વરખડીમાં 10 15 ડાળ્યો, ઓહો, કેટલા જીંડવા થાય. એક વરખડીમાં આટલા થાય, 1 વીઘાને કેટલા થાય, 20 વીઘાને કેટલા થાય, ઓહો, કેટલો કપાસ. એમ 10મો ભાગ આપી દેવો, બહુ જાજો થાય. સંકલ્પ ફેરવો, 10મો ને 20મો આપીશ. થોડા દાડા થયા તે બાપ દીકરો 2 વાડીએ પગી જાય. બોલો, 2 ડાળી ઊંચી કરીને જીંડવા ગણે. મનમાં થયું કે 20મો આપી તો કેટલો આપી દેવો પડે. છોકરાને કે એક દીકરા આટલું બધું આપી કેટલું આપવું પડે, એના કરતા એક કામ કરીએ, સંતો રસોઈ જુનાગઢ આપી દઈએ. વળી 2-4 દાડા થયા ને તે છોકરાને કે રસોઈ તો જુનાગઢ ઘણા બધા આપતા, લે 51 રૂપિયા થાળ કરે. છોકરો થાળ કરાવવા ગયો ને આ બાજુ વાવાઝોડું કે મારું કામ. એવું વાવાઝોડું ખાબી ગયું, બધા જીંડવા ખરી ગયા, ઢગલો થઈ ગયો. એક જીંડવું રખડી ન રહ્યું, કાંડા સુધી જીંડવાથી ભરાઈ ગયું. અને એ પટેલ સીધા જેતપુર આવ્યા. સ્વામીને પગ પકડીને પોક મૂકીને રડવા મળ્યા. સ્વામીને કે સ્વામી ગજબ થઈ. સ્વામી કે શું થયું? અરે સ્વામી, બધા જીંડવા ખરી ગયા, હું તો પાયમાલ થઈ ગયો. અને સ્વામી તો ભગવાન જેવા સાધુ. સ્વામી કહે તું શું વાત કરશો? તે રાધારમણ દેવને પાર્ટનર બનાવ્યા. એક જીંડવું ખરે ને તો ભગવાન કપડા ઉતારીને શું તું વાત કરશો? કે ઠાકોરજીને ભાગીદાર બનાવ્યા છે. ત્યારે પેલો ભગત કે પણ સ્વામી મેં ભાગીદારી કાઢ નાખી હતી. કે સ્વામી કે તો મારે